ધોરણ 10 CBSE ઇંગ્લિશ યુનિટ 1 અ લેટર ટુ ગોડ એવું યુનિટ છે. એનું બિફોર યુ રીડ એક એક્ટિવિટી આપણે કરી અને એની અંદર મની ઓર્ડરનું ફોર્મ ક્યાંથી મેળવવાનું, પોસ્ટ ઓફિસથી મેળવવાનું, કેવી રીતે ભરવાનું અને તમને કેવી રીતે ખબર પડે સામે પૈસા મળી ગયા, એ બધું આપણે પ્રવૃત્તિ દ્વારા જોયું. હવે આગળ ધ હાઉસ, the only one in the entire valley, sat on the crest of low hill. બરાબર, એ ઘર વિશે વાત થઈ છે. એ ઘર કેવું છે તો only one in the entire valley sat on the crest of low hill. એક નાના પર્વતની ધાર ઉપર ફક્ત એક જ ઘર ત્યાં આગળ, એક ખીણની અંદર, પર્વતીય પ્રદેશોમાં ખીણ હોય ત્યાં આગળ છે. From this height one could see the river and the field of ripe corn dotted with the flowers. બરાબર, આ એક જ જગ્યા છે અને એટલી ઊંચાઈ છે કે એ ઊંચાઈ ઉપરથી તમે નદી પણ જોઈ શકો છો અને પાકના મેદાનો પણ જોઈ શકો છો અને ડોટેડ વિથ ફ્લાવર્સ, બરાબર, ફૂલોના ટપકા જાણે હોય એવું તમે એટલે ત્યાં ટોપ ઓફ ધ હિલ ઉપરથી તમને આ વસ્તુ દેખાય છે. ધેટ ઓલવેઝ પ્રોમિસ્ડ અ ગુડ હાર્વેસ્ટ. બરાબર, અને આ જે દ્રશ્ય છે એ દ્રશ્ય તમને શું બતાવે છે તો કે ગુડ હાર્વેસ્ટ એટલે અહીં આગળ સારી લણણી, એટલે પાક તમારો સારો થાય, ફસલ સારી થશે. બરાબર, એવું અહીંયા બતાવે છે. ધ ઓનલી થિંગ ધ અર્થ નીડેડ વોઝ અ ડાઉનપોર. બરાબર, ઓર at least a shower. બરાબર, અહીં આગળ પૃથ્વીને કે જમીનને શું જોઈએ તો નીચે વહેતું પાણી જોઈએ, અથવા તો ઓનલી એટલીસ્ટ શાવર, આમ થોડું ફુવારા જેવું પાણી કે એટલો વરસાદ પડે તો પણ એને ચાલે. થ્રુ આઉટ ધ મોર્નિંગ, આખી સવાર, લેન્ચો. બરાબર, હવે ક્યાં આવી ગયા આપણે તો લેન્ચોવાળા પાઠમાં. આપણે અહીંયાથી લેન્ચોથી શરૂ કર્યું હતું. બરાબર, આ લેન્ચોનું સ્ટાર્ટ કર્યું હતું. બરાબર, તો હવે પાછા આપણે પાઠમાં આવી ગયા. થ્રુ આઉટ ધ મોર્નિંગ લેન્ચો હુ ન્યૂ હિઝ ફિલ્ડ્સ ઇન્ટિમેટલી. બરાબર, અહીંયા intimately had done nothing else but see the sky towards the northeast. બરાબર, આખી સવાર with who knew his field, જે એના ખેતરોને જાણે છે, એ શું કરતો હતો? has done nothing else, બીજું કંઈ ના કર્યું, but see the sky, આકાશ તરફ જોયા કર્યું, towards the northeast. નોર્થ ઈસ્ટ એટલે ઉત્તરથી પૂર્વ તરફ આકાશમાં એણે જોયા કર્યું કે ભાઈ કંઈકથી વાદળો આવે છે, ક્યાંકથી અહીંયા વરસાદ પડે છે. બરાબર, કારણ કે અહીંયા જોઈતું હતું શું, થોડુંક શાવર, એટલે શાવર જેટલું જ પાણી, આમ ફુવારા જેવું જ પાણી જોઈતું હતું, બહુ જોઈતું નહોતું, પણ એ પણ આવતું નહોતું. બરાબર, એટલે અહીંયા આગળ આનો મતલબ આપણે શોધવાનો. નાવ વી આર, બરાબર, નાવ વી આર, અહીંયા વી અને આર હોય આ રીતે એપોસ્ટ્રોફી એસ વાળું હોય તો એને આપણે વી અને આર એવા છૂટા બે શબ્દો. બરાબર, તો નાવ વી આર really going to
get some water. Woman. બરાબર, એ એની પત્નીને અથવા તો સ્ત્રીને કહે છે કે હવે આપણે થોડુંક તો પાણી જોઈશે જ. બરાબર, હવે જો પાણી ના આવ્યું, વરસાદ ના પડ્યો તો હવે આપણને ચાલશે નહીં. બરાબર. ધ વુમન હુ વોઝ પ્રિપેરિંગ સપર. અહીંયા સપર એટલે શું? બપોરનું જમવાનું, વાળું. બરાબર, જમવાનું, ભોજન. હુ વોઝ પ્રિપેરિંગ સપર રિપ્લાઇડ. બરાબર, એ ખાવા બનાવતા બનાવતા બોલી, યસ ગોડ વિલિંગ. બરાબર, ભગવાન પણ ઈચ્છે છે. ધ ઓલ્ડર બોયઝ એટલે જે મોટા છોકરાઓ હતા એ વેર વર્કિંગ ઇન ધ ફિલ્ડ. બરાબર, એ બધા ખેતરમાં કામ કરતા હતા. વાઇલ ધ સ્મોલર વન્સ વેર પ્લેઇંગ નિયર ધ હાઉસ. બરાબર, નાના તો કશી પડી જ ના હોય, નફટ હોય, એ લોકો તો રમતા જ હોય. બરાબર, મોટા કામ કરતા હતા, નાના ઘરની આજુબાજુ રમતા હતા. અન્ટિલ. બરાબર, આ કંજક્શન છે. અન્ટિલ ધ વુમન કોલ્ડ ટુ ધેમ ઓલ. બરાબર, આ બધી પ્રક્રિયા ક્યાં સુધી ચાલી? જ્યાં સુધી પેલી સ્ત્રી એમને બોલાવે નહીં, અલા હેડો જમવા. બરાબર, ત્યાં સુધી પેલા મોટા હોય કામ કરતા હોય ને નાના હોય રમતા હોય. બરાબર, હવે કોલ્ડ ધેમ ઓલ શું કરીને બોલાવતી હતી વુમન એમને? તો કે કમ ફોર ડિનર. કમ ફોર ડિનર, રાતના જમવા માટે તમે આવી જાઓ. બરાબર. It was during the meal that જમતા જમતા શું થયું? just as લેન્ચો had predicted. જમતા જમતા લેન્ચોએ પ્રેડિક્ટ કર્યું. પ્રેડિક્ટ કરવું એટલે શું? તો અનુમાન લગાવવું. બરાબર, અંદાજ લગાવવો. હા, big drops of rain began to fall. એણે અંદાજ લગાવ્યો કે બહાર વરસાદના મોટા મોટા ટીપા પડવા માંડ્યા છે. in the northeast huge mountains of clouds could be seen approaching. ઉત્તર પૂર્વી દિશામાં વાદળોના મોટા પર્વતો એટલે મોટા મોટા વાદળોના ઝુંડ એ આ બાજુ આવતા હોય એવા લાગે. એટલે વરસાદને કોણ લઈ આવે? વાદળો. તો વાદળોને ખસેડે કોણ? તો પવન. બરાબર, તો પાણી ભરેલા એટલે વરસાદ ભરેલા જે વાદળો હતા એ તો નોર્થ ઇસ્ટમાંથી આ બાજુ આવતા હતા. એપ્રોચિંગ એટલે આ બાજુ આવતા હતા. એવું એણે અનુમાન લગાવ્યું, કલ્પના કરી, અંદાજ લગાવ્યો. બરાબર, પ્રેડિક્ટેડ. ધ એર વોઝ ફ્રેશ. હવા કેવી હતી? એકદમ તાજગી ભરી હતી. એન્ડ સ્વીટ, મધુર હતી, એટલે ખુશનુમા વાતાવરણ હતું. ધ મેન વેન્ટ આઉટ ફોર નો અધર રીઝન. બરાબર, ધેન ટુ હેવ ધ પ્લેઝર ઓફ ફીલિંગ ધ રેઇન ઓન હિઝ બોડી. હવે અંદાજ લગાવ્યો, બહાર મસ્ત વરસાદ પડવાનું ચાલુ થઈ ગયું છે. એટલે આ માણસ બહાર આવ્યો. બહાર આવીને એણે શું કરવા બહાર આવ્યો? તો કે એ બહાર કેમ આવ્યો? તો કે બીજું કોઈ કારણ નહોતું. નો અધર રીઝન, બીજું કોઈ કારણ નહોતું. પણ શું કારણ હતું? તો પ્લેઝર ઓફ ફીલિંગ રેઇન ઓન હિઝ બોડી. પોતાના શરીર ઉપર વરસાદના જે ટીપા પડે એનો આનંદ લેવા માટે બહાર આવ્યો હતો. અહીંયા વરસાદ, હમણાં તું અહીં બેઠો છું, હમણાં વરસાદ પડે ને હું કહું જ્યાં નહીં જાય. બરાબર, તો કેવી મજા પડે? આમ વરસાદના ટીપા શરીર પર પડે કેવો આમ આનંદ થઈ જાય. એવો આનંદ લેવા માટે હવે બહાર આવ્યો. એન્ડ વેન હી રિટર્ન્ડ હી એક્સક્લેમ્ડ. બરાબર, અને જ્યારે પાછો આવ્યો ત્યારે એણે એક્સક્લેમ્ડ એટલે ઉદ્ગાર કર્યો.
there aren't raindrops falling from the sky. અંદાજ લગાયો તો કલ્પના કરી હતી કે બહાર વરસાદ પડે છે, બરાબર, એટલે વરસાદનો અનુભવ કરવા ગયો, ફીલ કરવા ગયો, બરાબર, પણ બહારથી અંદર આવ્યો ત્યારે એણે માથું પછાડીને બોલ્યો, બરાબર, એના મોઢામાંથી દુઃખનો ઉદ્ગાર નીકળ્યો, there aren't raindrops from the sky falling from the sky. બહાર એક વરસાદનું ટીપું નહીં પડતું, બરાબર. they are new coins, બરાબર, જે પડ્યા એ શું હતા? એ નવા સિક્કા હતા. the big drops are 10 cent પૈસા and the little ones are 5s, બરાબર. જે પૈસા હતા એમાંથી મોટા જે પડ્યા એ કોણ હતા? તો કે 10 સેન્ટ પૈસા, એટલે 10 સેન્ટના પૈસા, બરાબર. આ સેન્ટ એટલે તમે જે કરન્સી કીધી ને એનો એક પ્રકાર છે. ડોલર, પછી પાઉન્ડ, એવી રીતે આ સેન્ટ એ આપણે અહીંયા પૈસા હોય ને, 5નો સિક્કો, 50 પૈસા, રૂપિયો, એ બધા સિક્કા જે હોય એ. એન્ડ લિટલ વન્સ આર 5, બરાબર. તો નાના હતા એ 5ના હતા. with a satisfied expression, he regarded the field of ripe corn with its flower, બરાબર. હવે આટલું બધું વરસાદનું પાણીની જરૂર હતી, વરસાદ પડતો નહોતો, રાહ જોઈને બેઠા હતા, આવો આભાસ થયો, બરાબર, તોય ના ગયું, એટલે તો પણ એના મનમાંથી સંતોષ જતો નથી. એને સંતોષ થયો, સેટિસ્ફાઈડ એક્સપ્રેશન, બરાબર, એને સંતોષનો એક ભાવ પ્રગટ કર્યો. હી રિગાર્ડેડ ધ ફિલ્ડ ઓફ રાઇપ કોર્ન, પાકી ગયેલો જે પાક છે, એનું ધાન્ય છે એનો, વિથ ઇટ્સ ફ્લાવર, અને એના ફૂલો સાથે જે પાક હતો ખેતરમાં એને જોઈને એણે સંતોષની લાગણી વ્યક્ત કરી. ડ્રેપ્ડ ઇન a curtain of rain, બરાબર. ડ્રેપ્ડ એટલે કવર્ડ વિથ ક્લોથ, બરાબર. curtain of rain, એણે એવો ભાસ કર્યો કે સંતોષ માન્યો કે મારા જે પાક છે એની પર વરસાદના છાંટણા થઈ ગયા, કવર થઈ ગયું. બટ સડનલી, અચાનક, a strong wind began to blow, વરસાદ પડતો હોય અને પવન આવે એટલે સમજી લેવાનું થોડા ટાઈમમાં વરસાદ ત્યાંથી જતો રહે આગળ, તમારે ત્યાં પડે નહીં. બટ સડનલી અ સ્ટ્રોંગ વિન્ડ began to blow and along with the rain very large hailstone. આ hailstone શું છે? hailstone began to fall, બરાબર. વરસાદની સાથે સાથે હવે પથ્થરો પણ પડવા માંડ્યા, એટલે કરા પડવા માંડ્યા મોટા મોટા, બરાબર. This truly did resemble new silver coin, બરાબર. અને આ જે કરા પડતા હતા એ શું હતા? તો કે હવે સાચે ચાંદીના સિક્કા ઉપરથી પડતા હોય ને એવું લાગે. બરફના કરા પડતા હોય ચાંદીના સિક્કા જેવા જ લાગે, મોટા મોટા ટેપા પડતા હતા, બરાબર. The boys exposing themselves to the rain, બરાબર. boys exposing themselves to the rain, છોકરાઓ શું કરે? તો કપડાં કાઢીને નાવા જ જાય ને, બરાબર. તો વરસાદમાં ગયા. ran out to collect the frozen balls, બરાબર. જે થીજી ગયેલા બરફના જે હતા મોતી જેવા દાણા એ કલેક્ટ કરવા માટે એ લોકો દોડી ગયા. ઇટ્સ રિયલી ગેટિંગ બેડ ન્યૂઝ. ઇટ્સ રિયલી, અહીંયા ઇટ્સ એટલે ઇટ ઇઝ, આવા બે શબ્દોનું જોડવું છે, બરાબર. ઇટ્સ રિયલી ગેટિંગ બેડ નાવ, હવે બહુ ખરાબ થવાનું છે. એક્સક્લેમ ધ મેન, વરસાદના થોડાક છાંટાની જરૂર હતી, એની જગ્યાએ કરા પડ્યા, બરફ પડ્યો,
એટલે જે પાક થયો હોય એની પર બરફ જામ થઈ જાય એટલે તમારો પાક બગડી જાય, બરાબર. તો હવે ખરાબ થવાનું છે એવું એને લાગ્યું. આઈ હોપ ઇટ પાસીસ ક્વિકલી. હું આશા રાખું કે આ પવન જલ્દી જતો રહે અને આ બરફના કરા પડવાનું બંધ થઈ જાય એમ કે. ઇટ ડીડ નોટ પાસ ક્વિકલી. પણ એ કરા પડવાનું જલ્દી ગયું નહીં. ફોર એન અવર ધ હેલ રેઇન ઓન ધ હાઉસ. બરાબર, 1 કલાક સુધી આ પ્રક્રિયા ચાલી. ધ ગાર્ડન, ઘર ઉપર, બગીચા પર, એન્ડ ધ હિલ સાઈડ. બરાબર, પર્વતની જે ટેકરી હતી એ સાઈડે પણ આ વસ્તુ ચાલી. અને બીજું ધ કોર્ન ફિલ્ડ, બરાબર, જે પાક થયેલા ખેતરો હતા એની પર. ઓન ધ હોલ વેલી, આખી ખાડી પ્રદેશમાં આવા 1 કલાક સુધી આ બરફ વર્ષા ચાલી. ધ ફિલ્ડ વોઝ, જે મસ્ત દેખાતો હતો ખેતરો એના, એ ફિલ્ડ હવે કેવું થઈ ગયું, ફ્લાવરવાળા જે દેખાતા હતા એ હવે કેવું થઈ ગયું, ધ ફિલ્ડ વોઝ વ્હાઇટ. ખેતરો બધા ધોળાધબ થઈ ગયા. એઝ ઇટ કવર્ડ વિથ સોલ્ટ, જાણે કે મીઠાથી કવર થયેલા હોય એવા, મીઠાથી છવાયેલા હોય એવા. નોટ અ લીફ, એક પણ પાંદડું, રિમેન્ડ ઓન ધ ટ્રીઝ. વૃક્ષો પણ એટલો બધો બરફ છવાઈ ગયો કે એક પાંદડું બી લીલું ના દેખાય તમને, એ બધા ધોળાધબ થઈ ગયા. ધ કોર્ન વોઝ ટોટલી ડિસ્ટ્રોયડ, જે પાક થયેલો હતો સંપૂર્ણ નાશ થઈ ગયો. 3 મહિના મહેનત કરી હોય, 90 દિવસની મહેનત કર્યા પછી તમને અનાજનો દાણોય ના મળે, બરાબર, તો તમારી દશા કેવી થાય. અને આપણે જેને બાપ કહીએ છીએ, ખેડૂતોને, આ ધરતીનો પુત્ર જેને આપણે પિતા કહીએ છીએ, બરાબર, તો કેમ કહીએ છીએ, તો એ બધાને આ અનાજ પૂરું પાડે છે અને એ કેટલી તકલીફ ભોગવે છે ત્યારે તમને આ પેટ ભરીને ખાવા મળે છે, બરાબર. અને 3 મહિના મહેનત પછી જો આવું પાક આખો બધો બળી જાય, ઊભો પાક તમારો બળી જાય અથવા તો રોગ આવી જાય તો કેટલી તકલીફ પડે. ધ ફ્લાવર્સ વેર ગોન ફ્રોમ ધ પ્લાન્ટ્સ, બરાબર, છોડ ઉપર જે ફૂલો ઉગ્યા ગયા હતા મસ્ત એકદમ, એ બધા ફૂલો જતા રહ્યા, કારણ કે ઉપર વરસાદ, બરફ વરસાદ થાય એટલે જતા રહે બધા. લેન્ચોઝ સાઉલ, લેન્ચોનો આત્મા, વોઝ ફિલ્ડ વિથ સેડનેસ. આટલી મહેનત પછી આવું થાય તો માણસને દુઃખ જ થાય, બીજું કશું ના થાય. તો એનો આત્મા દુઃખી થઈ ગયો. વેન ધ સ્ટોર્મ હેડ પાસ્ડ, જ્યારે આ વાવાઝોડું પસાર થઈ ગયું. હી સ્ટૂડ ઇન ધ મિડલ ઓફ ધ ફિલ્ડ, ખેતરની વચ્ચે જઈને ઊભો રહ્યો. એન્ડ સેડ ટુ હિઝ સન્સ, અને એના છોકરાઓને કીધું, અ પ્લગ ઓફ લોક્ટસ વુડ. હવે આ લોક્ટસ શું છે? લોકસ્ટ, તો કે ઇન્સેક્ટ વિથ ફ્લાય ઇન બિગ સ્વામ ગ્રુપ્સ ઓન એન્ડ ડિસ્ટ્રોય ફાર્મ. બરાબર, અહીંયા આ તીડ નામના, આપણો ઊભો પાક હોય ને એને ખેતરોમાં તીડનું વાવાઝોડું આવે. તીડ નામના જીવડા હોય, પેલા તીતીગોળા જેવા હોય ને એવા તીડ જીવડા હોય, અને એનું ઝુંડના ઝુંડ આવે અને તમારા ઊભા પાકને નાશ કરી નાખે. તો કે એવું લાગ્યું કે ભાઈ આ તીડનું વાવાઝોડું આવ્યું અને એણે આપણા પાકને નુકસાન કર્યું એમ કે. હેવ લેફ્ટ મોર ધેન ધીસ. બરાબર, જો તીડનું વાવાઝોડું આવે ને તો પણ થોડુંક બચે એમ કે, થોડોક પાક તો બચે, પણ આ બરફ વરસાય તો એટલું ના બચાવ્યું એમ. ધ હેલ હેઝ લેફ્ટ નથિંગ. આપણે કહે છે ને ગો ટુ હેલ, હેલ એટલે નરક, તો કે આ બરફ, નરક જેવી બરફ વરસાય તો કશુંય ના છોડ્યું એમ કે. This year we will have no corn.
આ વખતે આપણને એક પણ મકાઈનો દાણો મળશે નહીં, એક પણ પાક મળશે નહીં. That night, એ રાત્રે was a sorrowful one. બરાબર, આટલું મોટું નુકસાન થયું હોય તો એ દિવસે કંઈક લોકો ખુશ ના હોય. બરાબર, તો that night was sorrowful one એટલે બહુ દુઃખી હતી. અને દુઃખમાં all our work for nothing, આટલી બધી મહેનત કરી પણ આપણને કશું મળ્યું નહીં. there's એટલે there is, બરાબર, there's. તો there is no one who can help us. હવે આખા તળેટીની અંદર એક જ મકાન હતું એટલે અહીંયા બીજું તો કોઈ છે નહીં કે જે તમને મદદ કરે. બરાબર, વી વિલ અહીંયા આ રીતે હોય, વી અને એલ, તો વી વિલ ઓલ ગો હંગ્રી ધીસ યર. હવે આખું વર્ષ ખાઈશું શું? ભૂખે મરવાનો વારો આવ્યો. બરાબર, આટલી મહેનત કર્યા પછી જો અનાજનો એક દાણો, મકાઈનો એક દાણો ના મળે પાક, તો શું કરવાનું? બીજો તો કોઈ મદદ કરવા આવવાનું નથી, તો આખું વર્ષ ભૂખે મરવાનો વારો આવ્યો એમ કે. તો કે ઓરલ કોમ્પ્રિહેન્શન ચેક. બરાબર, ઓરલ કોમ્પ્રિહેન્શન એટલે આ જે બોલ્યો છે એના પરથી તમારે ઉપર જે ફકરો આખો ગયો એના પરથી આ ક્વેશ્ચન્સ છે. બરાબર, વોટ ડીડ લેન્ચો હોપ ફોર. બરાબર, તો આગળ એક આવ્યું લેન્ચો હોપ ફોર પાસીસ ક્વિકલી. બરાબર, આ હેલ જે છે એ જલ્દીથી જતું રહે એવું એ ઈચ્છતો હતો. બરાબર, પછી વાય ડીડ લેન્ચો સે ધ રેઇન ડ્રોપ વેર લાઈક ન્યૂ કોઈન. આવું એણે કેમ કીધું? તો ન્યૂ કોઈન વાળું કે ભાઈ પેલો 10 રૂપિયાવાળા સિક્કાને આ રહ્યું બિગ વન 10 પીસ ઓફ કોઈન એન્ડ લિટલ વન આર 5 એટલે 5ના સિક્કાની હતા. બરાબર, પછી હાઉ ડીડ ધ રેઇન ચેન્જ. બરાબર, વરસાદ કેવી રીતે ચેન્જ થઈ ગઈ? તો એકદમ પવનનું વાવાઝોડું આવ્યું અને વરસાદ ચેન્જ થઈ ગયો. પછી વોટ હેપન ટુ લેન્ચોસ ફિલ્ડ. લેન્ચોસના ફિલ્ડ એટલે ખેતરોમાં શું થયું? તો કે બરફ છવાઈ ગયો અને બધો પાક બળી ગયો. વોટ વેર લેન્ચોસ ફિલિંગ વેન ધ હેલ સ્ટોપ. બરાબર, હવે આ હેલ સ્ટોપ થઈ ગઈ પછી આ લેન્ચોની ફિલિંગ શું હતી? બરાબર, તો એની ફિલિંગ શું હતી? ખેતરની વચ્ચે ઊભો રહ્યો અને એણે એના છોકરાઓને કીધું કે જો તીડનું ટોળું હોય ને તોય થોડુંક બચાવીને રાખે, એટલે આ વખતે આપણને કોઈ પ્રકારનો દાણો મળશે નહીં અને ભૂખે મરવાનો દિવસ આવ્યો છે એમ કે. બરાબર, તો આ 4 ક્વેશ્ચન છે એના આન્સર આ ઉપરના ફકરામાં તમને આપેલા છે. બરાબર, અને એમાંથી તમને પૂછાય છે એ રીતે. બરાબર, but in the hearts of all who lived in the solitary house in the middle of the valley there was a single hope, help from God. ચારે બાજુ પર્વતો, એની તળેટી, વેલી એટલે તળેટી એટલે ખીણ, એ ખીણની અંદર જે આવા એકલા અટુલા ઘરોમાં રહેતા હોય એ લોકો પાસે આશાનું કિરણ બીજું કોઈ જ ના હોય. બીજો કોઈ મદદ કરવા આવશે એવું તો એને અંદાજ જ ના હોય. એને કોની પર આશા હોય? તો કે ભગવાન પર આશા હોય અને ભગવાન મદદ કરશે એમ કે. આખું વર્ષ ખાવાનું શું, પાક બધો બળી ગયો કારણ કે ભગવાન મદદ કરશે. નવરો છે, તમારે મહેનત કરવી પડે. તમે મહેનત ના કરો તો કશું. અત્યારે તારે 10માં સારા ટકા લાવવા છે, આના મતલબ જ તને ના ખબર હોય. બરાબર, તું આ ફકરા ગોખીને કે સ્પેલિંગો ગોખીને કેટલું ગોખે? બરાબર, તો અન્ડરસ્ટેન્ડ કરવું પડે તો જ હવે સમજણ પડે, નહીં તો કશું ના થાય. બરાબર, તો ભગવાન ઉપર એને ભરોસો હતો કે ભાઈ ભગવાન પર આશા હતી કે ભગવાન કંઈક કરશે. પછી પોતાનું મન મનાવે છે. ડોન્ટ બી સો અપસેટ
ચિંતા ના કરશો. ઇવન ધો ધીસ સીમ્સ લાઈક અ ટોટલ લોસ, આ સંપૂર્ણ નાશ થઈ ગયું હોવા છતાં પણ, ઇવન ધો એટલે છતાં પણ, રિમેમ્બર યાદ રાખો, નો વન ડાઈઝ ઓફ હંગર, ભગવાન કોઈને ભૂખે નહીં મારતો એમ કે. એટલે આ ઘોડા આખા વર્ષનો પાક તારો બળી ગયો, આ પવન અને વરસાદ ને બરફ વર્ષા ભગવાને જ લાયા હતા, બરાબર, અને તોય પાછો ભગવાનનો પાડ મારવાનો, ભૂખે કોઈને મારતો નહીં એમ કે. પોતા બાપો આને ખવડાવી જવાનો છે, બરાબર. તો ભૂખથી કોઈ મર્યું નથી આ દુનિયામાં એમ કે. એટલે એવી આશા, જો આ ખેડૂતો જે ફાર્મર્સ આપણે કહીએ છીએ, ફાર્મર્સના મન કેવા મોટા હોય છે. આટલી બધી મહેનત પછી બધું નાશ પામે તોય પાછી એને આશા તો હશે બધું સારું થઈ જશે, બરાબર. તો આપણે પણ જીવનમાં ગમે તેવી તકલીફ હોય પણ એમાંથી પાર પાડવા માટે આવી એક આશા, અને એટલા માટે જ કીધું છે આશા અમર છે. આશાનો અમર જોડ લગ્ન નહીં કરવાનું, પણ આશા અમર છે એટલે આશા ક્યારેય નાશ પામતી નથી, બરાબર. ધેટ્સ વોટ they say, no one dies of hunger, બરાબર. એ લોકો એ જ કહે છે કે કોઈ ભૂખથી મરવાનું નથી, કે ભૂખે કોઈ મરવાનું નથી. ઓલ થ્રુ ધ નાઇટ, આખી રાત, લેન્ચો થોટ ઓનલી ઓફ ધીસ વન હોપ, આખી રાત એને એક જ વિચાર આવ્યો, ભલે મારો બધો પાક મરી ગયો પણ ભગવાન કંઈક તો કરશે એમ કે. ભગવાન કશુંક તો કરશે. તંબુર હોય ભગવાન કશું નહીં કરવાનો, જે પોતાની જાતની મદદ નહીં કરતો ને એને ભગવાન મદદ નહીં કરતો, બરાબર. એટલે પહેલાં આપણે ઊભા થઈને પાવડો ઉપાડવો પડે, જે બરફ પડ્યો હોય બરફને કાઢવું પડે ઉપરથી, બરાબર. ફરીથી પેલા પાકમાં સહેજ પાણી નાખવું પડે, બરાબર, ત્યારે ફરી પાક થાય. પેલો કશું નહીં કરતો, જે કરવાનું આપણે જ કરવાનું હોય છે, બરાબર. એ તો ભગવાન બધા નિમિત્ત બનાવે ભાઈ. એ તો આપણને કહે કે ભાઈ જા જઈને કામ કરે, એ તો આપણને ખબર છે કે ભાઈ ભગવાનની ઈચ્છા વગર પાંદડું હલતું નથી. તો એ બધું આપણી જોડે જ કરાવે, નુકસાન નહીં કરે અને કામ બધું આપણી જોડે કરાવે, એવો આઈટમ છે. તો કે આખી રાત એક જ વિચારમાં કે કોઈ ભૂખે મરવાનું નથી એમ. ધ હેલ્પ ઓફ ગોડ whose eyes as he has been instructed see everything, even what is deep in one's conscious, બરાબર. આટલું બધું થયા પછી એની આંખોમાં, એના મનમાં, એના દિલમાં આ ભગવાન પ્રત્યેની જે શ્રદ્ધા, આશા, ભગવાન બધું સારું કરી દેશે, એ એને હજી સુધી એનામાં મરી નથી, એ એને દેખાતી હતી એમ, બરાબર. ઇવન વોટ ડીપ ઇન વન્સ કોન્શિયસ, અને દરેકના મનમાં, દરેકના હૃદયમાં ઊંડે આવી તો એક આશા હોય જ, બધું સારું થઈ જશે, બરાબર. લેન્ચો વોઝ એન ઓક્સ of a man working like an animal in the field, બરાબર. લેન્ચો બળદની જેમ આખા દિવસ ખેતરમાં કામ કરતો હતો, બટ સ્ટીલ he knew how to write, બરાબર. પણ એને કેવી રીતે લખવું એ ખબર હતી. The following Sunday at daybreak, એના પછી જે રવિવાર આવતો હતો ત્યારે ડે બ્રેક એટલે વચ્ચેના સમયે, he began to write a letter which he himself would carry to town and place in the mail. It was nothing less than a letter to God. જે દિવસે આ ઘટના બની એના પછી જે રવિવાર આવતો હતો, એ રવિવારના દિવસે સવારે તો જે ખેતરમાં કામ કરવાનું હોય કરવાનું જ હોય, એ પછી બપોરનો જ્યારે સમય હોય, ડે બ્રેકનો સમય, બરાબર, એ વખતે એણે લેટર લખ્યો અને લેટરને પોતે જાતે શહેરમાં જઈને પોસ્ટ કરી આવ્યો, બરાબર. અને એ લેટર કયો હતો તો કે એ લેટર ઇટ ઇઝ નથિંગ લેસ ધેન અ લેટર ટુ ગોડ, ભગવાનને પત્ર લખ્યો હોય એનાથી વિશેષ આ કશું જ
નહોતો. એવો જોરદાર એણે પત્ર લખ્યો. બરાબર. અહીંયા કન્સાયન્સ મીન્સ એન ઇનર સેન્સ ઓફ રાઇટ એન્ડ રોંગ. બરાબર. તો એણે ભગવાનને લેટર લખ્યો. કટ કરો.